એક ગૃહિણી તરીકે આખા ઘરની જવાબદારી નિભાવવી એ ખૂબ જ મોટું અને સન્માનજનક કામ છે. પણ આ દોડધામમાં ઘણીવાર તમે પોતાને ભૂલી જતા હો છો. જો તમે ખુશ રહેશો તો જ તમારું ઘર પણ ખુશ રહેશે. ખુશ રહેવા માટેની કેટલીક પાયાની અને પ્રેક્ટિકલ ટિપ્સ અહીં આપી છે. મી ટાઈમ, પોતાના માટે સમય કાઢો. દિવસમાં 24 કલાકમાંથી ઓછામાં ઓછી 30 મિનિટ ફક્ત તમારા માટે રાખો. આ સમયમાં તમારે ઘરનું કોઈ કામ નથી કરવાનું. તમને ગમતું કામ કરો, જેમ કે મનગમતું સંગીત સાંભળવું, થોડીવાર શાંતિથી બેસીને ચા કે કોફી પીવી, પુસ્તક વાંચવું અથવા મેડિટેશન કરવું. તમારી હોબી શોખ જીવત રાખો. લગ્ન અને બાળકો પછી ઘણી સ્ત્રીઓ પોતાના શોખ છોડી દે છે. જો તમને પેઇન્ટિંગ, સીવણ, ભરતકામ, ગાર્ડનિંગ કે રસોઈમાં કંઈક નવું બનાવવાનો શોખ હોય, શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો શરીર સાથ આપશે તો મન પણ પ્રફુલ્લિત રહેશે. પૂરતી ઊંઘ લો. અધૂરી ઊંઘ ચીડચીડાપણું લાવે છે. કસરત, સવારે થોડીવાર ચાલવા જાઓ અથવા ઘરમાં જ હળવી કસરત કરો. પૌષ્ટિક આહાર, ઘરમાં બધાને જમાડ્યા પછી વધ્યું-ઘટ્યું ખાવાને બદલે તમારા ડાયટમાં ફળ અને પ્રોટીનનો સમાવેશ કરો. પરફેક્શનિસ્ટ બનવાનો આગ્રહ છોડો. બધું જ કામ હંમેશા પરફેક્ટ થાય એવું જરૂરી નથી. ક્યારેક ઘર અસ્તવ્યસ્ત હોય તો ચિંતા ન કરો. સુપરવુમેન બનવાના ચક્કરમાં પોતાને થકવી નાખવા કરતાં કામને વહેંચતા શીખો. ઘરના સભ્યોની મદદ લેવામાં જરાય સંકોચ ન અનુભવો. સામાજિક રીતે સક્રિય રહો. ઘરની 4 દિવાલોમાં કેદ ન રહો. તમારા જૂના મિત્રો સાથે ફોન પર વાત કરો અથવા ક્યારેક બહાર મળવા જાઓ. બીજા લોકો સાથે વાત કરવાથી મન હળવું થાય છે અને નવા વિચારો મળે છે. નાની સફળતાઓની ઉજવણી કરો. તમે આખા દિવસમાં જે કામ કરો છો તેની કિંમત સમજો. તમે આજે કોઈ નવી વાનગી બનાવી અથવા ઘરને સરસ રીતે ગોઠવ્યું તો તેના માટે પોતાની જાતને શાબાશી આપો. તમારી કદર સૌથી પહેલાં તમારે પોતે કરવી પડશે. ખાસ વાત, ખુશ રહેવું એ કોઈ કામ નથી, પણ એક માનસિકતા છે. તમારી જાતને પ્રેમ કરો અને યાદ રાખો કે તમે આ ઘરનો મુખ્ય આધારસ્તંભ છો. કામનું આયોજન કરો. સવારે ઉઠીને શું રાંધવું કે કયા કામ કરવા એ વિચારવામાં ઘણો સમય અને શક્તિ વેડફાય છે. મીલ પ્લાનિંગ, આખા અઠવાડિયાનું મેનુ પહેલેથી નક્કી કરી લો. આનાથી છેલ્લી ઘડીની દોડધામ ઘટશે. ટુ-ડુ લિસ્ટ, રાત્રે જ બીજા દિવસના મુખ્ય 3-4 કામોની યાદી બનાવી લો. કામ પૂરું થયા પછી તેના પર ટિક કરવાની ખુશી અલગ જ હોય છે. નવી વસ્તુ શીખતા રહો. મન ત્યારે જ ખુશ રહે છે જ્યારે તે કશુંક નવું ગ્રહણ કરે છે. ટેકનોલોજીના જમાનામાં તમે ઘણું શીખી શકો છો. યુટ્યુબ પરથી નવી રેસીપી, ભાષા કે કોઈ નવી સ્કિલ શીખો. ઓનલાઈન કોઈ કોર્સ કે વર્કશોપમાં જોડાવો. સ્માર્ટફોનનો ઉપયોગ ફક્ત સોશિયલ મીડિયા માટે નહીં, પણ કંઈક નવું જાણવા માટે કરો. ના કહેતા શીખો. ઘણીવાર આપણે બીજાને ખોટું ન લાગે એટલે પોતાની ઈચ્છા વિરુદ્ધ કામ કરીએ છીએ. જો તમે થાકેલા હો અથવા કોઈ કામ કરવા સક્ષમ ન હો તો વિનમ્રતાથી ના કહેતા શીખો. તમારી માનસિક શાંતિ સૌથી વધુ મહત્વની છે. તૈયાર થાવ અને સરસ દેખાવો. મોટાભાગની સ્ત્રીઓ ઘરે હોય ત્યારે કપડાં કે દેખાવ પર ધ્યાન નથી આપતી. ભલે ઘરે હો પણ રોજ સરસ રીતે તૈયાર થાવ. ગમતા કપડાં પહેરો અને થોડું હળવું મેકઅપ કે પર્સનાલિટીને શોભે તેવું ટીપટોપ રહો. જ્યારે તમે અરીસામાં પોતાને સરસ જુઓ છો ત્યારે આત્મવિશ્વાસ અને ખુશી આપોઆપ વધી જાય છે. તમારી લાગણીઓ વ્યક્ત કરો. બધી વાતો મનમાં ન દબાવી રાખો. જો તમને કંઈક ગમતું નથી અથવા તમે કોઈ બાબતે દુઃખી છો તો તમારા પતિ કે નજીકના મિત્ર સાથે તે વિશે વાત કરો. ડાયરી લખો. જો કોઈની સાથે વાત ન કરવી હોય તો રોજની ડાયરી લખવાની આદત પાડો. મન હળવું થશે. આધ્યાત્મિકતા અથવા મેડિટેશન, દિવસમાં 10-15 મિનિટ ભજન પાઠ અથવા ફક્ત શાંત બેસીને શ્વાસ પર ધ્યાન આપો. આનાથી તમારા સ્વભાવમાં ધીરજ આવશે અને નાની નાની વાતોમાં ગુસ્સો નહીં આવે.
ઝડપી ટિપ્સ વિશે શું કરવું? સોશિયલ મીડિયા. બીજાના ફેન્સી ફોટો જોઈને પોતાના જીવનની સરખામણી કરવાનું ટાળો. ખરીદી. ક્યારેક પોતાના માટે પણ કંઈક નવું ખરીદો, ફક્ત ઘર માટે જ નહીં. પર્યાવરણ. ઘરમાં થોડા નાના છોડ વાવો, તે હકારાત્મક ઉર્જા આપે છે. સંગીત. કામ કરતી વખતે ગમતા ગીતો સાંભળો, કામ બોજ નહીં લાગે. સેલ્ફ કેરને પ્રાથમિકતા આપો. ગૃહિણીઓ અવારનવાર પોતાના દેખાવ કે ત્વચાની સંભાળ લેવાનું ભૂલી જાય છે. સ્કિન કેર રૂટીન. રોજ રાત્રે સૂતા પહેલાં ચહેરો સાફ કરવો કે મનગમતું લોશન લગાવવું જેવી નાની બાબતો તમને સ્પેશિયલ અનુભવ કરાવશે. મનગમતો પોશાક. ફક્ત બહાર જવા માટે જ સારા કપડાં ન રાખો. ઘરમાં પણ તમને આત્મવિશ્વાસ આપે તેવા સ્વચ્છ અને સુંદર કપડાં પહેરો. ઘરના કામમાં ગેજેટ્સની મદદ લો. જો બજેટ પરવાનગી આપતું હોય તો એવા સાધનો વસાવો જે તમારો સમય બચાવે. ચોપર, ફૂડ પ્રોસેસર કે વોશિંગ મશીન જેવા સાધનો શારીરિક થાક ઘટાડે છે. જે સમય બચે તેનો ઉપયોગ આરામ કરવા કે ગમતી પ્રવૃત્તિ માટે કરો. યાદ રાખો, તમે મશીન નથી. નકારાત્મકતાથી દૂર રહો. સિરિયલ્સ અને ન્યૂઝ. બહુ વધારે પડતી રડતી ધોતી ટીવી સિરિયલ્સ કે નકારાત્મક સમાચારો જોવાનું ઓછું કરો. તે અજાણતા મનમાં તણાવ પેદા કરે છે. ગોસિપ. પંચાત. બીજાની નિંદા કે પંચાત કરવાથી માનસિક ઉર્જા વેડફાય છે. તેના બદલે હકારાત્મક વાતો કરનારા લોકો સાથે રહો. નાણાકીય સ્વતંત્રતા કે બચત. ભલે તમે કમાતા ન હો, પણ ઘરના ખર્ચમાંથી થોડી બચત કરવાની આદત પાડો. પોતાની પાસે થોડા પૈસા હોવાથી એક પ્રકારની સુરક્ષા અને આત્મવિશ્વાસનો અનુભવ થાય છે. ક્યારેક એ બચતમાંથી કોઈને પૂછ્યા વગર પોતાની ગમતી વસ્તુ ખરીદવાનો આનંદ અલગ જ હોય છે. બાળકો અને પરિવાર સાથે ગુણવત્તાસભર સમય. ફક્ત તેમની સેવા કરવી એ જ પ્રેમ નથી. દિવસમાં થોડો સમય તેમની સાથે રમો, વાતો કરો કે સાથે મળીને કોઈ મૂવી જુઓ. જ્યારે સંબંધોમાં મજબૂતી હોય છે, ત્યારે ઘરનું વાતાવરણ આપોઆપ ખુશનુમા બની જાય છે. તમારા બેડરૂમને રિલેક્સિંગ ઝોન બનાવો. તમારો બેડરૂમ એવો હોવો જોઈએ જ્યાં જતાં જ તમને શાંતિ મળે. રૂમમાં હળવી સુગંધ અથવા ફૂલો રાખો. પથારી સાફ અને સુઘડ રાખો. રાત્રે શાંતિથી સૂવાથી બીજા દિવસે કામ કરવાની નવી ઉર્જા મળશે. એક નાનો ફેરફાર જે આજે જ કરી શકાય છે.